આજે દેશ સંસદ પર થયેલા આતંકી હુમલાની 24મી વર્ષે મનાવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની રક્ષા માટે શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 13 ડિસેમ્બર 2001ના રોજ થયેલા આ આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આતંકીઓએ દેશની સર્વોચ્ચ લોકતાંત્રિક સંસ્થા સંસદને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં દિલ્હી પોલીસ, સંસદ સુરક્ષા દળ અને સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. તેમની તત્પરતા અને બહાદુરીને કારણે સંસદ ભવનમાં હાજર સાંસદો અને કર્મચારીઓના પ્રાણ બચી શક્યા હતા. વડાપ્રધાન મોદીએ પોતાના સંદેશમાં કહ્યું હતું કે શહીદોનું બલિદાન દેશ હંમેશા યાદ રાખશે અને તેમની વીરતા આવનારી પેઢીઓ માટે પ્રેરણા બની રહેશે. તેમણે ફરીથી સ્પષ્ટ કર્યું કે ભારત આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ પર અડગ છે અને દેશની સુરક્ષામાં કોઈપણ સમજૂતી કરવામાં આવશે નહીં. આ અવસરે ગૃહમંત્રી, રક્ષામંત્રી સહિત અનેક નેતાઓએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સંસદ પરિસરમાં આયોજિત કાર્યક્રમમાં શહીદોને પુષ્પાંજલિ આપવામાં આવી અને 2 મિનિટનું મૌન પાડીને તેમને યાદ કરવામાં આવ્યા હતા. સંસદ પરનો હુમલો ભારતના ઇતિહાસના સૌથી ગંભીર આતંકી હુમલાઓનો એક માનવામાં આવે છે. આ ઘટના બાદ દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી અને આતંકવાદ સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા. 24 વર્ષ બાદ પણ આ દિવસ આપણને યાદ અપાવે છે કે લોકતંત્રની રક્ષા માટે આપણા સુરક્ષા દળો હંમેશા સજ્જ છે અને તેમનું બલિદાન ક્યારેય ભૂલાવી શકાય નહીં.